શું તમારા સંતાનો આયાના ખોળામાં રમેલા છે કે એમના દાદીના ખોળામાં? એમને કાખમાં બેસાડીને આયા ફરવા લઈ ગઈ છે કે એમના દાદા લઈ ગયા છે? એમને દૂધની બોટલ એમના દાદીમાએ પીવડાવી છે કે કામવાળીએ પીવડાવી છે? મિત્રો, એ સંતાનો સદનસીબ છે કે જેને દાદા અને દાદીનો સહવાસ મળેલો છે. તમે તમારા સંતાનોને આ સવલત આપી શક્યા છો? આ સવાલ હું તમને ફરીથી પૂછું છું. તમે તમારા સંતાનોને આ સવલત એટલે કે આ સગવડતા આપી છે કે એમનું બાળપણ દાદા અને દાદીના સાનિધ્યમાં ઉછરેલું હોય? અને જો હા, તો એ બાળક સદનસીબ છે, અને જો ના, તો ફક્ત એ બાળક બદનસીબ નથી, એ બાપ પણ બદનસીબ છે. કારણ કે અગર એ સવલત આપણે આપણા બાળકોને નથી આપી શક્યા ને, તો એ નક્કી છે કે એ સવલત આપણને પણ મળવાની નથી. મિત્રો, તમારા બાળકને બદનસીબ ન બનાવતા, નહીં તો આપણે પણ બદનસીબ જ રહેશું. વાત સાચી છે?